એક નગરમાં એક રાજા રાજ્ય કરતા હતા. એ રાજા એક વખત ગામમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા તે ગામની વચ્ચે પહોંચી ગયા. તે વખતે તેના કુર્તાનું બટન તૂટી ગયું. તેથી તેણે પોતાના મંત્રીને કહ્યું, "આ નગરમાં કોઈ સોની રહે છે?" ત્યારે મંત્રીએ કહ્યું, "હા, રહે છે." તો રાજાએ કહ્યું, "તે સોનીને બોલાવો." પછી સોનીને બોલાવવામાં આવ્યો અને કહ્યું, "આ કુર્તાનું બટન તૂટી ગયું છે, તે તમે કરી આપશો?" આમ કહી રાજાએ બટન બતાવ્યું. તે સોનાનું હતું. સોનીએ તે સાંભળીને કહ્યું, "આટલું અમથું કામ? હા, હું કરી આપીશ." પછી સોનીએ બીજું બટન જોઈને તેવું જ બટન બનાવી રાજાના કુર્તામાં લગાવી આપ્યું. રાજાએ કહ્યું, "કેટલા રૂપિયા થયા?" સોનીએ કહ્યું, "કંઈ પૈસા નથી આપવાના. આ તો સાવ નાનું કામ છે." છતાં રાજાએ કહ્યું, "તમે બોલો, કેટલા આપું?" સોની વિચારવા લાગ્યો. પછી તેણે વિચારીને કહ્યું કે જો હું રાજાને 2 રૂપિયા આપવાનું કહીશ તો રાજા મારા માટે શું વિચારશે? વિચાર કરતાં કરતાં તેને થયું કે રાજાને એમ થશે કે મારી પાસે આટલા રૂપિયા લે છે તો ગામના લોકો પાસે કેટલા લેતા હશે? આથી સોનીએ રાજાને કહ્યું કે તમને જે યોગ્ય લાગે તે મને આપી દો. પછી રાજાએ પોતાના મંત્રીને કહીને સોનીને 2 ગામ આપી દેવાનું કહ્યું. આ સાંભળી સોનીને થયું, જો મેં 2 રૂપિયા માંગ્યા હોત તો રાજા મને એટલું જ આપે, પણ મેં કંઈ માંગ્યું નહીં તો રાજાએ મને તેના કરતાં પણ વધારે આપ્યું. તેથી હંમેશા સાધુ મહારાજ કહે છે, ભગવાન પાસે ક્યારેય માંગવું નહીં. આપણા માંગવા કરતાં તે વધારે જ આપે છે. આપણે તો આપણી હેસિયત પ્રમાણે માંગીએ છીએ, પણ ભગવાન આપણને વધારે જ આપે છે અને ભગવાન જે આપે તેમાં સંતોષ માનવો જોઈએ. ધનની સાથે હંમેશા સંતોષ રાખવો. આપણે પણ બીજાને ધૈર્ય અને ધીરજ રાખવાનું શીખવવું જોઈએ. જ્યારે જેનો સમય આવે ત્યારે ભગવાન તેને આપી જ દે છે. માંગવું પડતું નથી. આથી આપણે આના ઉપરથી હંમેશા શીખ લેવી જોઈએ. તમે પણ આમાંથી કંઈક શીખ્યા હશો જ. જો તમને આવો વિડીયો ગમ્યો હોય અને શું શીખ્યા તે કોમેન્ટ કરી જણાવજો.